ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ. તો આજે બ્લોગ બસમાં ચાલુ થયો જેમ કે અત્યારે હું પાસે જઉં છું એટલે કોલેજ જવાનું એટલે અને આજે મેં તમને કીધું હતું પાછું આવું નામ સુધરાવાનું હતું. અત્યારે એટલે તો 9 વાગી ગઈ, અત્યારે 9:30 થવા અને મોડું થઈ ગયો કોલેજ માટે અને મોડું નીકળ્યું કેમ કે 9 વાગે બસ સ્ટેન્ડમાં તો અત્યારે જઈએ કોલેજ. તો ગાઈસ કોલેજ પહોંચી ગયો જોઈ લો અને ફાઇનલી નીકળી ગયું. નોમ બદલાઈ ગયું પેલા પાસમાં તો વાંધો નહીં, અત્યારે તો બાકી મળીએ પછી શું. Hours later. ગાઈસ ઘેર આવી ગયું અને મેં વિડીયો ના ઉતાર્યું લોગ કેમ કે બસમાં ઉતારવાનું તો પણ ચાર્જિંગ જ નહોતું ફોનમાં. ઘરે આવીને ચાર્જિંગ કર્યું અને પછી તરત અત્યારે વ્લોગ બનાવું અને અત્યારે 6 વાગે મમ્મી અત્યારે કામ કરે જોઈ લો અને દૂધ લેવા જવાનો ટાઈમ થઈ ગયો તો તમને બતાવીશું. તો ગાઈસ અત્યારે દૂધ લેવા આવ્યા હતા, દૂધ લઈ લીધું અને અત્યારે હું છું ગણપતિ દાદા મંદિરે, તમને બતાવ્યું તો આગળ એટલે પહેલાંના વ્લોગમાં. તો જેમને પણ ના જોઈએ જોઈ લેજો અને અત્યારે તો જોઈ લો ગણપતિ દાદા મંદિરે. અને કાલે નરેન્દ્ર મોદી સાહેબ આવવા નહીં આપણા, પણ અહીંયા ગુજરાત એમ નહીં આવે ફેરવા આવવા નહીં. પણ કાલે હું વિડીયો ઉતારો વ્લોગ બનાવો એ ઉપર, પણ કાલે તો કોલેજે ચાલુ હોય ને તો એમાં જઈએ કોલેજ એટલે ફ્લેગ મૂકી ગઈ. અત્યારે ઊભા કરાવીને હવારના પોલીસો હટા મારતા હતા. નરેન્દ્ર મોદી સાહેબ તો કાલે આવે નહીં પણ આજે સિક્યુરિટી એટલે સુરક્ષા માટે તો કશું. તો ગાઈસ જોઈ લો અહીંયા ફ્લેગ લગાવ્યા અને આગળ લગાવ્યા અહીં તમને બતાવીશું આગળ રસ્તામાં હશે તો. બાકી તમે જો આ રોડ જે બતાવ્યો કાલના બ્લોગમાં હરખું નહીં દેખાયું હોય પણ આજે તમને બતાવી દઈએ આ રોડ. આવા જોઈએ આવે. તો ગાઈસ દૂધ લઈને ઘરે આવી ગયા અને મમ્મી અત્યારે ખાવાનું બનાવો જોઈ લો. અને પપ્પા ક્યાં ગયા? મમ્મી કેટલા બાર? હા તો મોલિકન કે ને બહાર એટલે પપ્પા અત્યારે મોલિકન જાય અને કાલે નરેન્દ્ર મોદી આવવાના સાહેબ. પણ હું તમને બતાવી શકો વિડીયો પણ આપણે કોલેજે ચાલુ હોય જવાનું હોય એટલે ના બતાવતું. બાકી તમે સપોર્ટ કરજો, આપણે વ્લોગ રોજ બનાવતા રહીશું. અત્યારે તો જમવા બનાવે એટલે જમી પછી મળીએ. તો ગાઈસ જમવાનું જમી લીધું અને અત્યારે મમ્મી બહાર વાસણ ધોવા તમને બતાવું જોવા. તો જોઈ લો ગાઈસ અત્યારે મમ્મી વાસણ ઘસે અને મને કોમ સોંપ્યું એક અંદર ડ્રોવરમાંથી વાસણો બહાર કાઢવાની આ ટોકરમાં મૂકવાની કેમ કે ડ્રોવરને બધું સાફ કરવાનું હજુ સેપરને એવું ભરાયું હતું એ કામ કર્યું બતાવ્યું હતું એ કરીએ. અને પછી લોગ તો આજે કોઈ લોગ અત્યારે તો લોગ ટૂંકા જ આવશે 5 થી 6 મિનિટના યા તો ફિર વધારેમાં વધારે 10 મિનિટના. પણ આપણે પછી કન્ટિન્યુ કરીશું વ્લોગ થોડાક 15-20 મિનિટના આવે, 15 થી 20 મિનિટ વચ્ચે આવશે વ્લોગ. અને અત્યારે નહીં આવી, થોડીક વાર લાગશે પણ અત્યારે તો આપણે કરીએ કોમ જે કરાવ્યું. તો ગાઈસ વાસણ તો બધા ભરી દીધા અંદર ટોકરમાં અને ઘસો એડા વાસણ હજુ તો આવશે. આ તો કોઈ ના કહેવાય જોઈ લો 3 ટોકા ભરાઈ જાય આખા અને હજી તો બહાર પડે એ થોડાક વાસણ. મમ્મી કાઢી દીધા વાસણ બધા. તો મળીએ હવે રાતે ચોક બહાર જઈશું તો મળીએ. બાકી તો અત્યારે હોમવર્ક ને એવું કરે કોલેજનું, કાલે મળીશું. હવે ગાઈસ અત્યારે બ્લોગ આટલું જ રાખીએ. મમ્મી અત્યારે ઊંઘ છે અને પપ્પા પેલા ઘેર જાય બીજા ઘેર
એટલે સામાન ને એવું ભરવા. તો હમણાં આવતા જઈએ રે અને પછી ઊંઘી જવું. મળીએ હવે કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય